શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં વસતા ક્રિકેટ પ્રેમીઓ માટે તારીખ 18, 19 અને 20 ડિસેમ્બર 2023ના રોજ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જામનગર રોડ પર આવેલ ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં રાજકોટ શહેર અને જિલ્લાની 15 ટીમોને ભાગ લીધેલ હતો. ટુર્નામેન્ટ માટે તમામ ટીમોને 3-3ના એવા 5 ગ્રુપમાં મૂકવામાં આવેલ અને ટુર્નામેન્ટના મેચ અને સૌ પ્રથમ વખત સમય માટેનો ડ્રો ભાગ લેનાર ટીમના કેપ્ટન અને ખેલાડીઓની હાજરીમાં તારીખ 16/12/2023ને શનિવારના રોજ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે રાખવામાં આવેલ હતો. તારીખ 18/12/2023ના રોજ સવારે 10 કલાકે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, શ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલયના ચેરમેન શ્રી જગુભાઈ ભારદિયા, શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દુધકિયા, શ્રી ગજ્જર સર્વિસ ગ્રુપના પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણીયા, ગજ્જર બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા, ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ પંચાસરા તેમજ ખાસ શ્રી હર્ષદભાઈ બકરાણીયા ઉપરાંત તમામ સહયોગી સંસ્થાઓના કારોબારી સભ્યો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેલ. લીગ રાઉન્ડમાં દરેક ટીમને 2 મેચ રમ્યા બાદ 2 મેચ જીતેલી 5 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી અને ઘટતી 3 ટીમો માટે ચિઠ્ઠીથી ડ્રો કરવામાં આવેલ હતો. તારીખ 20/12/2023ના રોજ સાંજે 7:30 કલાકે ફાઇનલ મેચ શ્રી વિશ્વકર્મા પોરબંદર 11 અને કેપ્ટન 11 વચ્ચે રમાડવામાં આવ્યો હતો. જેમાં કેપ્ટન 11 નિર્ધારિત 10 ઓવરમાં 71 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રી વિશ્વકર્મા 11એ માત્ર 7 ઓવરમાં 73 રન બનાવી ટુર્નામેન્ટ જીતી લીધેલ હતી. અંતે ભાગ લેનાર ટીમને ભાગ લેવા બદલ ટ્રોફી, દરેક મેચના મેન ઓફ ધ મેચને ટ્રોફી, ફાઇનલમાં હરેલી અને જીતેલી ટીમને ટ્રોફી ઉપરાંત સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન ભાવેશ ઘોરેચા અને સૌથી વધુ વિકેટ લેનાર વિવેક ગજ્જરને બેસ્ટ બોલરની ટ્રોફી વિરેન જે તલસાણીયા વેલ કાસ્ટ ટેકનોલોજીસ રાજકોટના સહયોગથી આપવામાં આવેલ હતી. તમામ ટ્રોફી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ શ્રી અમુભાઈ ભારદિયા રવિ ટેકનોફોર્જ, શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, શ્રી ગુર્જર સુતાર કન્યા છાત્રાલયના ચેરમેન શ્રી જગુભાઈ ભારદિયા, શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દુધકિયા, શ્રી ગજ્જર સર્વિસ ગ્રુપના પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણીયા, ગજ્જર બેંકના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા, ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ પંચાસરા તેમજ ખાસ શ્રી હર્ષદભાઈ બકરાણીયા, શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ દુધકિયા ઉપરાંત તમામ સહયોગી સંસ્થાઓના કારોબારી સભ્યો અને હોદ્દેદારો અને શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપના સભ્યોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું. ફાઇનલ મેચની વિજેતા ટીમ શ્રી વિશ્વકર્મા 11ના કેપ્ટન શ્રી જીગ્નેશભાઈ સંચાણિયાને, શ્રી અમુભાઈ ભારદિયા, શ્રી રસિકભાઈ બદ્રકિયા, શ્રી મુકેશભાઈ વડગામાના હસ્તે આપવામાં આવેલ હતી. આ તકે ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન જ્ઞાતિના એન્કર અને જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ કરેલ અને સમગ્ર કાર્યક્રમના અંતે તેઓએ બધાનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. અને શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અને હર્ષદભાઈ બકરાણીયાનોએ યુવાનોને પીઠબળ આપવા માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. અને અંતે બધાએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો હતો. ભોજન પ્રસાદ શ્રી જગુભાઈ ભારદિયા દ્વારા કરાવવામાં આવેલ. તમામ માહિતી અમારા સહયોગી શ્રી નીતિનભાઈ આર બદ્રકિયા રાજકોટ દ્વારા આપવામાં આવી હતી.
चाहिए जीतने के लिए ये वास्ते याद लीजिए તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.